નમસ્કાર દર્શક મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા જોવાલાયક સ્થળો જોવો છો તેમનો અમને આનંદ છે અને તમે કોમેન્ટ પણ ઘણી વખત કરો છો. તમે કોઈ પણ કોમેન્ટ કરો એનો અમે તમને જવાબ આપીશું. તો ચાલો આજે હું લઈ જાઉં છું પવિત્ર શ્રાવણ માસમાં તમને દીવમાં ફુદમ ગામ આવેલું છે અને ફુદમમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે. એમ કહેવાય છે કે આ મંદિર 5000 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન હોવા મનાય છે. આ જે કંઈ પણ વિગત તમારી સામે રજૂ કરીએ છીએ તે મંદિરની બાજુમાં લખેલ ભીતપત્રના આધારે માહિતી તમારી સામે રજૂ કરીએ છીએ. અહીં દર્શાવેલી માહિતી મુજબ આશરે 5000 વર્ષ પ્રાચીન આ જગ્યા હોવાનું માનવામાં આવે છે. મહાભારતના કાળમાં પાંડવો પોતાના અજ્ઞાતવાસમાં અહીં આવેલા હતા. અહીં વર્ષો પહેલાં ખૂબ જ ગાઢ જંગલ હતું અને હિંસક પ્રાણીઓ પણ વસવાટ કરતા હતા. આ માહિતી અહીં આપેલ ભીતપત્રના આધારે તમારી સમક્ષ રજૂ કરી છે, જે તમે રૂબરૂ પણ વાંચી શકો છો. અહીં તમે પ્રવેશ કરો એટલે વિશાળ પ્રવેશદ્વાર અને વાહનો માટેની જગ્યા અહીં આવેલી છે. ગંગેશ્વર મહાદેવનું મંદિર છે તેમાં 5 લિંગ આવેલી છે અને આ 5 લિંગ ઉપર સમુદ્રનું પાણી પોતાની લહેરોથી કુદરતી રીતે અભિષેક કરે છે. અહીં તમે આવો એટલે તમે ખડકની નીચે જુઓ એટલે 5 શિવલિંગના તમને દર્શન થશે. દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે દીવથી 3 કિલોમીટર દૂર આવેલ ફુદમ ગામ છે અને ફુદમ ગામની બાજુમાં જ શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે તમારે પગથિયા ઉતરીને સમુદ્રની સપાટી સુધી જવાનું છે અને ત્યાં તમે નાની મોટી એમ 5 શિવલિંગના દર્શન કરી શકો છો. સામાન્ય રીતે સમુદ્રમાં 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે છે. અત્યારે આપણે જે દર્શન કરી રહ્યા છે એ ઓટના સમયનું છે કે ત્યારે સમુદ્રનું પાણી થોડુંક કિનારાથી દૂર હોય છે અને આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે અહીં તમે જુઓ છો કે સાવધાની રાખવી પણ ખૂબ જરૂરી છે. બાજુમાં સમુદ્ર આવે છે અને સમુદ્રની લહેરો કુદરતી રીતે હમણાં જ શિવલિંગને અભિષેક કરશે. તમને જાણીને કદાચ એમ થશે કે આ એટલું બધું પ્રાચીન મંદિર છે ગંગેશ્વરનું, તો તેની ઉપર નવું બાંધકામ કેમ થયું નથી? તો દર્શક મિત્રો, અમે તમને જણાવી દઈએ છીએ કે આ મંદિરમાં એટલી બધી અલૌકિક શક્તિ છે કે ઉપર બાંધકામ કરવાની ઈશ્વરની જ ઈચ્છા નથી કે ઉપર બાંધકામ કરીએ. અહીં ખડકની અંદર જ મંદિર આવેલું છે અને તે મૂળ સ્વરૂપે હજુ આજ સુધી પણ જોવા મળે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય ભરતી વખતનું છે. સમુદ્રમાં ધીરે ધીરે ભરતી થઈ રહી છે અને તેના સમુદ્રના મોજા કુદરતી રીતે જ શિવલિંગને અભિષેક કરી રહ્યા છે. અહીં ગંગેશ્વર મહાદેવના મંદિરના તમે દર્શન કરો ત્યાર પછી તમને દરિયામાં રહેલા નાના નાના કરચલાઓ પણ તમને જોવા મળશે અને ત્યાર પછી નાના બાળકો આવેલા હોય કે મોટા આવેલા હોય, અહીં કબૂતર એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે તેને લોકો ચણ આપીને ખૂબ જ આનંદ અનુભવે છે. આ રાખોડી કબૂતરની વચ્ચે આનંદ કરીએ. અહીં ગંગેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ નાના બાળકો હોય કે વડીલ હોય કે પછી યુવાનો હોય, તેઓ અહીંયા સરસ મજાના કુદરતી વાતાવરણમાં કબૂતરને ચણ આપવાનો આનંદ લે છે. આ ઉપરાંત ગંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં તમને સમુદ્રમાંથી જે કોઈ વસ્તુઓ તૈયાર થાય છે, કુદરતી રીતે છીપલા છે, મોતી છે, તેમાંથી બનાવેલી અનેક પ્રકારની વસ્તુઓ તમને અહીં બંને બાજુ જોવા મળે છે અને તે પણ તમે ખરીદી કરી શકો છો. દર્શક મિત્રો, સમુદ્રના પેટાળમાં પણ એક અલગ જ દુનિયા છે અને એ દુનિયા આપણે રૂબરૂ જોઈ શકતા નથી. તેમાંથી મળેલ અલગ અલગ શંખ છે, છીપલાઓ છે, તેમાંથી બનાવેલી હસ્તકલાની અહીં વસ્તુઓ તમે ખરીદી શકો છો અને નિહાળી શકો છો. આમાંની મોટાભાગની વસ્તુઓ આભૂષણ તરીકે પણ આજકાલ લોકો પહેરવા લાગ્યા છે અને અમુક પૂજાની સામગ્રી પણ છે. શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરમાં એક વિશાળ ચોક આવેલ છે અને તેમાં રંગબેરંગી વર્તુળો દ્વારા તેમને સુશોભિત કરવામાં આવેલ છે. આ વર્તુળની ડાબી બાજુ આગળ જતાં
નાસ્તા માટેની જગ્યા પણ આવેલી છે. કોઈ પણ પર્યટકો આવેલા હોય સાથે નાસ્તો લઈને તો તેઓ ત્યાં નાસ્તો પણ કરી શકે છે અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ગંગેશ્વર મહાદેવના મંદિરથી દર્શન કરીને ઘણા બધા યાત્રાળુઓ નાગવા તરફ જતા હોય છે. તો ચાલો આજે હું તમને ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ નાગવા જવા માટે કયા રસ્તે જવું તેમની પણ તમને વાત કરીએ. ગંગેશ્વર મંદિર તરફથી તમારે પાછા ફરતી વખતે નાગવા જવું હોય તો પહેલાં ડાબી બાજુ વળાંક લેવાની છે અને ત્યાર પછી ફુદમ ગામની અંદર તમારે જવાનું છે અને ત્યાર પછી એક જમણી બાજુ વળાંક લેવાની છે. એટલે તમને દીવ અને નાગવા તરફ જતો એક રસ્તો તમને દેખાશે અને ત્યાર પછી ડાબી બાજુ તમે જાઓ એટલે તમે સીધા નાગવા પહોંચી જશો. તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને જરૂરથી આપશો અને અમારી ચેનલમાં તમે નવા વિડીયો જોઈ શકો છો. તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આશા રાખું છું કે આ વિડીયો તમે પૂરેપૂરો જોયો હશે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં અથવા તો તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયોની લિંક મોકલી શકો છો. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર.